મિત્રો ગણિતની અંદર એક રીત કરણની રીતની થી વર્ગમૂળ શોધવાની રીત. હવે કરણી જે છે એ ની વર્ગમૂળ શોધવાની રીતની અંદર બેઝ આપણે વિસ્તરણ કરો. પ્રાથમિક શાળાઓની અંદર છઠ્ઠા ધોરણથી 8મા ધોરણ સુધી એમના નિત્યસમૂહનો ઉપયોગ આપણે કરીએ છીએ. ત્યારે કરણીની રીતથી વર્ગમૂળ શોધવા માટે એમની રીતનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે અહીંયા આપણે સામાન્ય બેઝિક પાયો જોઈએ તો અહીંયા x b x y ઓલ બ્રેકેટ ઉપર સ્ક્વેર. તો આપણે એનું સિમ્પલ વિસ્તરણ આપીએ છીએ કે x સ્ક્વેર પ્લસ 2 મલ્ટીપલ x મલ્ટીપલ y પ્લસ y સ્ક્વેર. તો એ રીતે હવે કોઈ પણ ચલ ઉપર વર્ગમૂળ આપવામાં આવે તો ફોર એક્ઝામ્પલ તરીકે x ની ઉપર વર્ગમૂળ લઈએ પ્લસ y ની ઉપર વર્ગમૂળ લઈએ અને ઓલ બ્રેકેટ ઉપર સ્ક્વેર લઈએ તો વિસ્તરણના નિયમ મુજબ પહેલા પદના સ્ક્વેર x અંડર રૂટ સ્ક્વેર પ્લસ 2 મલ્ટીપલ વર્ગમૂળની અંદર x મલ્ટીપલ વર્ગમૂળની અંદર y અને પ્લસ y વર્ગમૂળની અંદર y એનો વર્ગ. તો ગણિતની અંદર નિયમ છે કે જે સંખ્યા ઉપર વર્ગમૂળ હોય અને ઉપર વર્ગ હોય તો વર્ગ અને વર્ગમૂળ એ પોતે દૂર થઈ જશે. તો એ સંખ્યા જે છે એ પોતે વર્ગમૂળની બહાર આવશે. અહીંયા x અહીંયા રહેશે 2 બંને વર્ગમૂળની અંદર છે મલ્ટીપ્લિકેશનના સંબંધની અંદર છે એટલે અહીંયા આપણે લખી શકીએ x મલ્ટીપલ y અને પ્લસ લાસ્ટ સ્ટેપ y. હવે કરણીની અંદર નિયમ છે કે વર્ગમૂળ વાળું પદ છે એ કોઈ દિવસ આગળ ન હોય તો એમને છે કે આપણે પાછળ લઈએ તો પાછળના પદને છે આપણે લઈ જઈએ છીએ આગળ. તો અહીંયા આપણને મળશે x y પ્લસ 2 અંડર રૂટ વર્ગમૂળની અંદર x y. તો આ જે છે એ કરણી શોધવાનું સમજને આપણે એવું હોય તો કહી શકાય કે ભાઈ x y અહીંયા પ્લસ ઓર માઈનસ કોઈ પણ નિશાની હોઈ શકે. અંડર રૂટની બહાર છે એ 2 હોવું જરૂરી છે. ફોર એક્ઝામ્પલ તરીકે કરણીની મેથડ આપણે જોઈએ તો મેથડ 1 ની અંદર ફોર એક્ઝામ્પલ તરીકે આવી કોઈ રકમ હોય કે 6 2 અંડર રૂટ 5 અને એની ઉપર વર્ગમૂળ હોય અને આપણને કહે છે કે એનું વર્ગમૂળ શોધો તો કઈ રીતે શોધવું? તો આપણે અગાઉ જોયા સમ મુજબ કે વર્ગમૂળની બહાર હંમેશા 2 હોવું જોઈએ. તો નિયમ અનુસાર અહીં વર્ગમૂળની બહાર છે એ 2 છે. તો હવે કરણી શોધવા માટે આપણે વર્ગમૂળની અંદર જે સંખ્યા છે એટલે કે અહીંયા 5 છે તો 5 ના એવા ભાગ પાડીએ કે જેનો સરવાળો છે આપણને 6 મળે. તો ભાઈ સ્વાભાવિક 5 એકા 5 તો 5 એકા 5 એટલે 5 ને 1 6. અહીંયા આપણે લખવું હોય તો લખી શકાય કે અંડર રૂટ અહીંયા કારણ કે સૂત્રની અંદર આપણે x y એટલે કે આ બે પદનો સરવાળો કરી અને એ જ પદનો શું થશે ગુણાકાર. તો અહીંયા આપણે લખી શકાય કે 5 1 અહીંયા પ્લસ 2m ના અને વર્ગમૂળની અંદર અહીંયા આપણે લખીશું એક સંખ્યાનો ગુણાકાર એટલે 5 ગુણ્યા 1. ચલો અહીંયા x તરીકે શું મળશે નિયમ અનુસાર? તો ભાઈ x એટલે પહેલું પદ તો x બરાબર આપણને મળશે 5 અને y તરીકે લઈશું આપણે y તરીકે આપણને બીજું પદ છે તો બીજું પદ આપણને મળે છે 1. ચાલો બંનેને આપણે વર્ગમૂળની અંદર પૂરી દઈએ તો વર્ગમૂળની અંદર 5 અને મેં નિશાની એ કઈ છે તો ભાઈ પ્લસ એટલે આ માટે અહીંયા પ્લસ અને ત્યાર પછી બીજી સંખ્યાને પણ ટોપી પહેરાવી દઈએ એટલે કે વર્ગમૂળની અંદર પૂરી દઈએ એટલે વર્ગમૂળની અંદર 1. ચાલો તો 5 નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળની અંદર 5 એમના અને પ્લસ 1 નું વર્ગમૂળ નીકળે 1. તો કરણીમાં એક નિયમ છે કે વર્ગમૂળ વગરની સંખ્યા છે એ હંમેશા આગળ હશે એટલે અહીંયા આપણને છે એ આપણે ટ્રાન્સફર કરીએ પદને પુનઃ ગોઠવીએ તો ભાઈ 1 જે છે આગળ જશે 1 ની આગળ નિશાની પ્લસ છે
અને ત્યાર પછી વર્ગમૂળની આગળ નિશાની પ્લસ એટલે અહીંયા વર્ગમૂળની અંદર 5. તો આ આપણો ફાઇનલી જવાબ છે એ થશે. ત્યાર પછી બીજી મેથડની અંદર જોઈએ કે ત્યાર પછી આ રીતે રકમ હોય તો આનું વર્ગમૂળ કઈ રીતે શોધવું. ફોર એક્ઝામ્પલ તરીકે 6 4 મલ્ટીપલ વર્ગમૂળની અંદર 2 અને એની ઉપર વર્ગમૂળની અંદર 2. ચાલો તો નિયમ અનુસાર વર્ગમૂળની બહાર 2 હોવું જરૂરી છે. અહીંયા બીજી મેથડની અંદર વર્ગમૂળની બહાર 2 નથી પણ 2 ની જગ્યાએ છે 4 છે. તો 4 ને છે આપણે બે ભાગ પાડી દઈએ તો અહીંયા આગળ લખી શકાય કે વર્ગમૂળની અંદર 6 પ્લસ અને 4 નો ભાગ પાડીને 2 ગુણ્યા 2 અને વર્ગમૂળની અંદર 2. ચાલો હવે વર્ગમૂળની બહાર નિયમ અનુસાર છે 2 આવી ગયો. તો હવે આ 4 નું શું આ 2 નું શું કરવું. તો 2 ને છે એ વર્ગમૂળની અંદર નાખશું તો 2 છે સીધા એના નહીં જાય એ સંખ્યાનો છે વર્ગ થઈ અને વર્ગમૂળની અંદર જશે. તો અહીંયા આપણે લખી શકાય છે વર્ગમૂળની અંદર 6 પ્લસ 2 ના વર્ગમૂળની અંદર 2 પણ એમના અને અંદર જે સંખ્યા સાથે એ અંદરની સંખ્યા સાથે એનો ગુણાકાર થશે એટલે 2 નો વર્ગ થશે 4. ચાલો હવે અંદર આપણી સંખ્યા મળે છે વર્ગમૂળની અંદર 6 પ્લસ 2 અને વર્ગમૂળની અંદર 4 ગુણ્યા 8. ચાલો ફરી વખત મેથડ એક મુજબ આપણે જોઈશું કે 8 ના આપણે એવા ભાગ પાડીએ જેનો સરવાળો છે એ 6 થાય. તો અહીંયા આપણે લઈ શકાય કે 4 ગુણ્યા 8 અને 4 ને 2 6. તો અહીંયા 4 2 2 અને અહીંયા એ બે સંખ્યાનો ગુણાકાર 4 ગુણ્યા 2. ચાલો x લેશું અહીંયા 4 y લેશું 2. બંને સંખ્યાને છે એ આપણે વર્ગમૂળની અંદર પૂરી દઈએ તો વર્ગમૂળની અંદર 4 ત્યાર પછી બે નિશાની પ્લસ અને અહીંયા વર્ગમૂળની અંદર 2. ચાલો 4 નું વર્ગમૂળ નીકળે તો ભાઈ હા 2 અને 2 નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળની અંદર 2. તો આ તો ફૂલી એન્ડ